ઓહો બહુ બેટા શું બનાવી લાવ્યા છો તમે તો વાટકા મેં જશે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં નહીં? તો મેં આશા રાખી કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે તો એલાર્મ પહેલાં જ અમારી આંખ ખુલી ગઈ. અને મિત્રો સવારે જ્યારે પણ અમે ઉઠીએ, સવારે વહેલા ઉઠીએ કે લેટ ઉઠીએ, પણ સવારે ગરમ પાણી તો પી લેતા હોઈએ છીએ. તો ચલો પહેલાં આપણે ગરમ પાણી પી લઈએ, નશેકું પાણી. તો મિત્રો અમે પાણી પી લીધું છે અને હવે હું મારા ભાઈને જગાડું. મારો ભાઈ જાગ્યો નથી, જોકે દર વખતે એ બહુ એલાર્મ મૂકી દીધો છે સવારમાં, પણ ફોન જ સાયલેન્ટ કરીને ઊંઘી જાય છે એટલે એલાર્મ ઝૂં ઝૂં થઈ જાય ખાલી ફોન. જુઓ હાર્દિક ઊભું થઈ જાગતી લે, ઊભું થાકતી ઈબા જવાનું લે હાર્દિક, પણ ઊભું થાકતી એક્સરસાઇઝ કર, કસરત કર, બધું કોક કર ઊભું થઈને. એ હાર્દિક કેટલા વાગે? 7 વાગ્યા છે. ઊભું થઈ જાય. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મારો ભાઈ સવારે ઉઠતો જ નથી. હું એને કેટલી વાર બોલાવ્યો પણ એ ઉઠવા જ નથી માગતો લાગે છે. હાર્દિક ઊભું થા લે. તો દર્શક મિત્રો મારો ભાઈ ઉઠતો નથી સવારના પહેલાં વહેલો. તો ચલો તાણ આપણે પહેલાં અમારે ગરમ પાણી કરવું પડતું હોય છે ચૂલા પર. તો ચૂલો હરગાઈએ અને મસ્ત મજાનું ગરમ પાણી કરી દઈએ, કારણ કે બ્રશને બધું કરવું પડશે. સવારે મારા મમ્મી પપ્પાને અત્યારે દૂધ નીકળવા માટે ગયા છે, તો એ આવશે એટલે એમને બ્રશ કરવું પડશે. તો ગરમ પાણીથી બધા બ્રશ કરતા હોઈએ છીએ. તો ચલો તાણ આપણે આ તમે અમારો ચૂલો જોઈ શકો છો. તે મસ્ત મજાના અંદર લાકડા નાખીને સળગાવી દઈએ અને આ ડિસ્કું એ ઉપર મૂકી દઈએ એટલે મસ્ત મજાનું ગરમ પાણી થઈ જાય. તો મિત્રો ચાલુ થઈ ગયું છે અમારું કામકાજ. આ ડિસ્કો મારો ભાઈ ઉઠી ગયો. ક્યાં ગયો છે? હા હા અત્યારે જુઓ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા જુઓ ગોદરા વાળી રહ્યો છે અત્યારે. ગોદરા બધા ઉધરી રહ્યો છે ખાટલા પરથી. એ ગોદરા બધા રૂના છે, કંઈ કાપડના છે, બધા કુસારા ડૂસા. અરે ઓ લઈએ ને જુલિયા. હા ચાલુ જ થોડું થોડું. મિત્રો મારો ભાઈ અત્યારે ઉઠી ગયો છે અને જુઓ અંદર પાણીના અંદર કંઈક નાખી રહ્યો છે. શું નાખે છે ભાઈ? આદુ. કેમ આદુ નાખવામાં આવે છે પાણીમાં? કારણ કે આનાથી લીવર ડિટોક્સ થઈ જાય. લીવર ડેટોક્સ એટલે હું ડેટોક્સ એટલે? મતલબ સાફ થઈ જાય. હા કચરો નીકળી જાય. અચ્છા સરસ પ્રેશર આવી જાય. હા એના માટે આ બધું કરવામાં આવે છે. વસ્તુ સારી છે, વસ્તુ ખરાબ નહીં. આદા વાળું તો ભારે નહીં પડી જાય પીતે પીતે. આદુ થોડું પીવાનું છે આપણે, પાણી પીવાનું છે આપણે. આદા વાળું પાણી તો ખરું ને એટલે ભારે ના પડે ના પડે એનું પાણી પડે તો ઠીક છે. ભાઈ જેની જઈ બોડી યાર. અમે પાછું કસરત બસરત કરીશું ને તું પાછું. તું નહીં કરતો તને કરતો. હા બંધ થાય. આજે કઈ બધી કસરત થાય. આવી કસરત લે. તો મિત્રો કાલે મેં ચા બનાવી હતી જેમાં પૂરેપૂરો બધો ગોળ જ બધું નાખ્યું. તો મેં ગોળથી ચા તો ફાટી ગઈ કાલે. પણ હા તો આજે હવે મારો ભાઈ ચા બનાવી રહ્યો છે. તો હવે જોઈએ કે ભાઈ ભાઈ અંદર શું કોઈ મિસ્ટેક કરે છે કે પછી કમ્પ્લીટ બનાવે છે. તો ભાઈએ પહેલા ઘાણ તો નાખી દીધો છે કમ્પ્લીટ ગોળ. અંદર ખોડ નાખી દે. ચોખા નાખે એટલે આદુ નાખી દે. પેલું આદુ. હા ખોડ નાખજે પાછું. ખોડ ને કાલના જેવું ના થાય પાછું. મમ્મી આવે છે બ્રશ કરીને એટલામાં. ફટાફટ ચા બનાવી દે યાર. સવારમાં ચા પીવાની કંઈક અલગ જ મજા આવે છે. આપણે ગુજરાતીઓ તો સવાર સાંજ બપોર ઉનાળો ચોમાસું શિયાળો કોઈ પણ ટાઈમ એની ટાઈમ હા ચા જોઈએ. ચા વગર જીવન અશક્ય છે એવું છે. તો મારા પપ્પા અત્યારે બહાર દૂધ બૂધ નીકળીને આવી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આયુષ્માન વિજય બાબા. તો હવે થોડી વારમાં ચા રેડી થઈ જશે અને પછી ચા સાથે પેલા ખારી બિસ્કિટ પણ જમી લઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા
હું પડ્યું આંખમાં ભાઈ ટીકલી દેન હવે કે મમ્મી હા કમી કીધી ટેસ્ટ ટીકલી જોઈને સમજામ ખબર પડે કીધી ચાલ પેલા બિસ્કુટ લઈ લે ઉપર જલ્દી કે આયરા પાછળ ખાખી ખાખી બિસ્કુટ ચાય પીને દૂધ કરેલા હું કદી ચા પી લ્યો ડીસો લીધી આ દે નહીં લીધી ડીસો પણ હું લેતા આવતા ડીસો કેટલા છે પાછી 3 ડીસો અને 7 થઈ ચા ખાખી ખારી બિસ્કિટ ખોડ નાખી છે નહીં નાખી ના બધાઈ ચાબી અને પૂછો સુપર આમ જ ક્યાં ખોટ બોર્ડ કોઈ નાખી દે આના કમ્પ્લીટ ચા બના ના દીક ને પાછો કોમી કાઢે કલાવા ના બનાવવા પાછો વાત સાચી કમ્પ્લીટ કોમ હા દીક થોડી તો મોડી આવી છે પણ અમારો બસાવ થાય ને ગોળ નો ખોટ બસ હા સલવી લી એક ટમ ગીને કહ્યું ખરું ખરું ઓકે ચાલી જાય તો મિત્રો સવારમાં ચા પી લીધી અને પાછું મારા માટે દૂધ અલગથી ગરમ થઈ ગયું છે આ મારી મમ્મી માટે પણ મારી મમ્મીએ દૂધ ગરમ કરી દીધું છે સન ખવાય આટલું તો ભાઈ સારું પા છે તું પાછળવાળું તો મિત્રો અમે અત્યારે સવારના પોરમાં નીકળી ગયા છીએ કૂવે માટે કારણ કે અમારે અહીંયા એક ચકલી છે જેમાં શુદ્ધ પાણી આવતું હોય છે કૂવાનું ભાઈ બોરનું પાણી હા તો અમે અહીંયા કૂવે આવી ગયા છે ભાઈ અને તમે જોઈ શકો છો પાછળ આ બધા ઘઉં બધા વઢાઈ ગયા છે અમે 2-3 દિવસ પહેલા આવ્યા હતા ત્યારે બધા ઘઉં ઊભા હતા હા અને અત્યારે આડા હોર કરી નાખ્યા છે અને મિત્રો કૂવે અમને એક મિત્ર દેખાઈ રહ્યો છે એ મિત્ર કોણ છે ક્યાંનો છે અમે તમને બતાવીએ મિત્ર તમે જોઈ લો મિત્ર આ કોણ મિત્ર છે તમે બધા ઓળખો છો અરે એકલો કંઈક જાય છે નહીં લે મિત્ર ક્યાં જાય છે હે મિત્ર અરે ઉભો રખતે મિત્ર ઉભો તરા ભાઈ ઓ મિત્ર ઓ મિત્ર તો દોસ્તો તમને જે દૂરથી એક મિત્ર દેખાતો હતો અમારો ભાઈબંધ એ અમે તમને બતાવીએ અમારો ભાઈબંધ અરે ભાઈબંધ શું કરે છે ખેતરમાં આવી ગયો ખેતરમાં શું કરે છે ખેતરમાં ઘઉં વાટી રહ્યા હે ઘઉં વાટી રહ્યા હે વટાઈ ગયા જુઓ જોઈ લો અડધું ખેતર તો વટાઈ ગયું છે અમે થોડું જ બાકી છે ખાલી 2% બાકી છે નહીં ખેતર હા હા નાસ્તો બાસ્તો કર્યો નો અરે શમ લ્યા ઉપવાસ કરવો છે ઓહો ઉપવાસ છે તારે હે ને ઉપવાસ બૈરું હારું જ મળે હોબર્યું એ વિકા બૈરું તો હારું જ મળે એમાં ઉપવાસ શું કા કરવાના એ નહીં તારે હે ને ઉપવાસ કર્યો છે 2 વાગે ગયા છીએ કે 2 વાગે ખાવાના અચ્છા એ અડધો ઉપવાસ હે અરે આ નવા ઉપવાસ કાઢ્યા તું એ તો લે હા અરે ચા પીધી હા સામો કોઈ ના કીધો નાસ્તો બાસ્તો કોઈ નો અરે રજા કાકાને લીધી પેલું પરીકુ લઈ લેવું હતું કે અતા હવાના પૂરમાં કોણ ના પડું છે બરાબર સમ દુકાન વાળા તો વહેલા ઉઠી જાય લઈ ધંધા કરવાના હોય તે ઈવાના બુની નથી થઈ હા ઈવાના હવા વેરી દુકાનમાં નથી હા કેટલા ઘઉં વાટે હવારમાં આ જુઓ એક પાડી રાત અમે દીધી અમે બેવાના એક પાડ્યું હે આ પૂરું થઈ ગયું નતું આ બગનું પૂરું થવા તો શામ ન જવું તારે નો શામ ભણવા નથી આમાં નો એટલે શામ લે ભણવું તો પડે કે આમ બસ વન ઓહો ખોટું પડે લે આ ભણવું તો પડે કે એક વિડીયો બનાવો હો કયો જો ગોપીન સનેશ્વરી મૂપ્યા હે એ બધું ભણવા દે એક આપણે ગીત ગાજે તું ના એક ગીત ગા હવાર ટે 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 ગાહરી કે ટેંગે 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 તારી માનો ટાંગ આ ઉલે હા તો મિત્રો હું તમને વિક્રમની બેન પણ બતાવું આવી રહી એમની બેન કેમ શરમાય છે બેન શરમાવાનું ના હોય ચા પીધી
હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા બા પીને આવ્યા તમે? હું પીધી ચામાં? નાસ્તો વાસ્તો કોઈ નથી કર્યો? હા, તાર પપ્પા નહીં આવ્યા ખેતરમાં? ભૂખ લાગી છે? નહીં લાગી? સમ નહીં લાગી? તાર જવાનું છે શાળામાં? તે વાગી જાય 10 જા ઘેર જઈને નહીં લે. હા, એ તો વાઠી તાર શામ નથી જવું. આ તો ના પાડે છે ભણવા કાજી. તાર મોટું તેનું બનવાનું છે? મેડમ હે ની મેડમ તું છોકરામાં ભણાય? ઓહો, સારું સારું. હો, અને તારું બનવાનું છે મોટું થાય? તાર મોટું? હા, પોલીસ. તે પોલીસ શું કરે? દંડા મારે. કોણ દંડા મારે તું? ગોપી વાની. સારું, ચલો તાન જઈએ અમે. હો, અમારા ખેતરમાં. બાય બાય. તો દર્શક મિત્રો, અમારી બેન ગોપીબેન એક ભજન ગાઈ રહ્યા છે. કયું ભજન ગાવાનું છે ગોપી? હા, તાર ભાઈ વગાડે તું કહે ગા હે. તાર મેડમ બનવાનું છે ને? પણ મેડમ બને તો શરમાવાનું થોડું હોય, પછી છોકરો શું પણ આવે કયો? ગાહેડ ગોપી હેડ ઉભા લે. ગોપી ભજન ગાય છે પસ વગા તમને જે ફાવે ગો હેડો. વિક્રમ થોડી વાર શાંતિ રાખ. ગાહેડ ગોપી હે તૈન ગંતામ ચાલુ કહેડ. 1 मेरी के राज खुल जाएंगे, राम आएंगे तो अगना जाऊंगी. એટલું જ આવડે છે ને? હારું હો, જય શ્રી રામ. મસ્ત ગાયું હો. બાય બાય. બાય બાય તો કે લે. હા, તાન પછી. તો ગાઈઝ, અમે વિક્રમભાઈ અને પેલા ગોપીબેને મસ્ત મતલબ ભજન ગાયું. ભલે નામનું એક ધૂન ગાઈ પણ બહુ મજા આવી ભજન ગાયું. અને અમે અહીં આવી ગયા છે. અમારા નદી કિનારે એક ખેતર છે. હું તમને બતાવું ત્યાંનો એક નજારો. તો જોઈ લો તમે એક નજારો. અહીંયા અમારા ખેતરમાં અત્યારે બળદ, ભેંસો, ગાયો આ બધા ચરી રહ્યા છે. જોવાની બહુ જ મજા આવી રહી છે મિત્રો. અને અહીંયા એકદમ બહુ જ મસ્ત ઠંડુ લાગી રહ્યું છે. ઠંડક છે અહીંયા, કારણ કે બાજુમાં નદી છે એટલે. નદી છે અને બાજુમાં એક ડેમ પણ છે. અને અહીંયા એક કેસુડો પણ થઈ ગયો છે. દેખાય છે ત્યાં? પછી હા, થઈ ગયો છે ને? ત્યાં જવું પડશે. હા, તો કેસુડામાં નાવાની ત્યાં જવું જતા આવું છે ને? કેસુડો લઈને જઈએ બરોબર. કેસુડામાં નાવાની કંઈક અલગ જ મજા આવે. કેસુડાથી શું ફાયદો થાય અમારા હાર્દિકભાઈ જણાવશે. કેસુડાથી નાવાથી તમારા શરીરની ગરમી કપાય. હા, અને સમસમ કપાય એટલે મતલબ ખબર નહીં કઈ રીતે કપાય છે. અને મતલબ શરીરની ગરમી થોડી ઓછી થાય, ઠંડક પડે, ઠંડક મળે તમારે. બરાબર. નવરત્ન તેલ જેવી હે ને? એમાં તો કેમિકલ આવે છે. આ તો મતલબ નેચરલી વસ્તુ. બરાબર. તો મિત્રો બહુ જ મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે અહીંયા કુએ. અને પ્લસ કે અમારા ખેતરમાં અત્યારે ઘઉંની કાપણી ચાલુ જ છે. મારા પપ્પા અહીંયા ઘાસ ચારો લેવા માટે પણ આવી ગયા છે, ભેંસો માટે અને ગાયો ભેંસો માટે. તો ચલો તાણ પેલા આપણે કેસુડો જોતાઈએ અને કેસુડો થોડો લઈ જઈએ ઘરે જઈને અને કેસુડામાં આજે નાહીએ, સ્નાન કરીએ. કારણ કે જો મારે નાવાનું બાકી છે. हाँ चलो. गुड मॉर्निंग, कैसे हो? बढ़िया. अरे क्यों चले गए उधर? ठीक है, वहाँ पे खाना ज़्यादा है. ठीक है. आपकी शादी हो गई? मिल जाएगा पति, चिंता मत करिए. सरकारी नौकरी वाला चाहिए, गवर्नमेंट वाला चाहिए, गवर्नमेंट नौकरी. अरे मिल जाएगा, चिंता मत करो. ठीक है. अभी तो सबको गवर्नमेंट जॉब मिली है, आपको भी मिल जाएगा. अच्छा खामा आएगा तो हम आपको बताएंगे. ठीक है, आपके लायक कोई अच्छा खामा आएगा ना, खामू तो हम आपको बताएंगे. क्या बोलते हो भैया? हाँ सही है. हाँ, कौन सा चाहिए? क्लर्क चलेगा? क्लर्क? तलाटी चाहिए? सरपंच. अरे सरपंच में मिल जाएगा. हो बढ़िया हो. हाँ ठीक है. अरे आपकी बेटी को कल देखा था हमने, वो स्कूल में पढ़ रही थी. बहुत अच्छी बेटी है आपकी.
एकदम ब्लैक ब्यूटी। हमें बहुत अच्छा लगा उनसे मिलके। और उसकी अभी 10वीं की परीक्षा चल रही है, तो वो उसके पेपर बहुत अच्छे जा रहे हैं। वो बोल रही थी कि भाई बाहर से प्रश्न आते हैं। अब पता नहीं यार, प्रश्न तो बुक में ही आते हैं ना। हाँ भाई, હા પ્રશ્ન તો ચોપડીમાંથી જ પૂછવાય ને, જે પણ એમાં હાવ હાવ તો પણ તમારી દીકરી, તમારી વાલી દીકરી કહેતી હતી કે ભાઈ કાલે અમારા પ્રશ્ન 12 થી પૂછવાના હતા. આવું સાલ લ્યા. પણ ચિંતા ના કરતા તમે હો, તમાર સોરી 100% પાસ થઈ જાય. હું તમને કેવું ગેરંટી આલું છું. 70% હી તમાર સોરી ને. પણ તમારે એડમિશન છો લેવડાવવાનું છે? અરે જતો રહ્યો, અરે જતો લે, આ તો લે. ઉજી બાબા હા, વિક્રમ માટે મેં એક સુકન્યા દેખી છે. વિક્રમ તારા માટે બહુ જ મસ્ત છોકરી છે. જો કે એ બધું ખાઈ લે, તમારે લીલું એવું બધું હોય ને, લીલોતરી બધી ખાઈ લે. શું કેવું? હાવ મફતનું ખાવાનું ખાય અને આપ પરણું છે તારે? હા તાર પરણું છે? લહેર બતાવું હું તને છોકરી. આઈ હોમ હા, થોડી કાળી છે પણ ચાલે હે. તાર તો ચાલ હે કે આખી ખારી હે આખી કાળી ખારી હે તે તાર ચાલ હે? પણ એને નોકરી લાગી છે ને, નવા નવી નોકરી લાગી છે ને, એ આખા એરિયાની સરપંચ બનાવી છે ને અત્યારે હોય. સમજો? તને તો બસ સરપંચ હાર ગમસ નહીં તાને હો ને? એ કાલ છે ને ધારાસભ્યને ફોર્મ ભરવા મળે સરપંચ છે ને તે. કાજલ સાપડી જાય એના પર બેસીને જવાય પાછું તો હોય ને તો હાલો પીનો શું કરવું છે. બોલો બાબા તો દર્શક મિત્રો, અત્યારે હાલ અમે કુવેથી ઘરે જઈ રહ્યા છે. હા અને વિક્રમભાઈ, ભૂખ બોલો. લાગી છે મારા ભાઈ? હા લાગી છે ને ભૂખ? હા. તો ઘરે જઈને આપણે મસ્ત મજાનું ભોજન ભોજન કરી લઈએ. હા તાર દાદી ક્યાં ગયા છે? દારી દારી ગયા છે? તમાકુ પાકવા જઈ રહ્યા હે. ઓહો તમાકુ પાકવા જી રહ્યા હે? હા હા હા, વાંધો નહીં ભાઈ. હો, ઘરે જઈને આપણે મસ્ત મજાનું પેલા સ્નાન કરી લઈએ અને પછી ભોજન કરી લઈએ. ઠીક હે? ઠીક અને હે. સવારમાં નાસ્તો નહોતો કર્યો તે? નો અરે નાસ્તો બાસ્તો કરીને આવવાનો મારા ભાઈ. એ નહીં આયા હતા અરે પણ વિલા વિલા નહીં આવ, પણ થોડોક નાસ્તો કરી લેવાનો લે. રાજે ને કીધું ગાણા જ્યાં કે પેટમાં પડ્યું હોય ને તો પરે તો ખર્ચાય તાન ખર્ચો થાય મય. હોબરે હમ. લેહડો તાન. ભૂખ ચાલો લાગી છે વધારે, એટલે ફટાફટ ઘેર જઈએ એ હો ભાઈ અને ખાઈ લઈએ. એ વિડિયો બંધ કર એક વાત કે હેલો મિત્રો, તો અમે આવી ગયા છે ઘરે અને જોઈ લઈએ કે ભાઈ મારી મમ્મી આજે ખાવામાં શું બનાવ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ડુંગળી બટાકાની સબ્જી અને સાથે અત્યારે તો ઘઉંની રોટલી બનાવી છે. એકદમ મુલાયમ મુલાયમ રોટલી. તો ચલો તમે પહેલાં આપણે ટેસ્ટ મારી લઈએ કે ભાઈ કેવો સ્વાદ આવે છે. જો કે મારો ભાઈ ઘણીવાર સબ્જી બનાવતો હોય છે તો એનો ટેસ્ટ એટલો બધો સારો જ આવતો હોય છે. જો કે એકદમ બઢિયા છો. ત્યાં બધા જોઈ શકો છો દર્શક મિત્રો, આ વોટર પાર્ક જવા માટેની તૈયારીઓ ચાલુ છે અને સાથે ધાણી પણ ખવડાવી છે. ધાણી તો મિત્રો હું અને આર્યન બંને ચેલેન્જ રાખીએ છીએ કે આઈપીએલની પહેલી મેચ જે આરસીબી વર્સિસ સીએસકે છે, તો બે અમને જીત તારે કોણ છે? આરસીબી. તમારા સીએસકે છે. જો સીએસકે જીત હે હા. તો તારા બાલ કપાઈ નાખ. ના, તો 10 રૂપિયા જો આરસીબી જીતશે ને હા તો તમારે 10 રૂપિયા આપવાના. હા જો સીએસકે જીતશે તો હું તમને આપીશ. સળિયા આકે બાકી હા. ભાઈ તમારે શું કહેવું છે? તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો કે આ બંનેમાંથી સાચું કોનું પડશે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયા છે અને મારા મમ્મી પપ્પા બંને ગયા છે બહાર એક લોકચારામાં. તો મિત્રો અમે બંને ભાઈઓ ઘરે છે અને અમારી સાથે વિક્રમભાઈ પણ છે, પણ એ મારો ભાઈ એકલો ધાણી ખાઈ રહ્યો છે. જો કે મને આપતો પણ નથી અને મને ભાવ પણ પૂછતો નથી ભાઈ તમારી ધાણી ખાવી છે કે નથી ખાવી. આમ તો ભાઈ આવો ના હોવું જોઈએ. ભાઈ કેવો હોય, ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ. ઓહ બોલો, આટલી ધાણી આપી છે, આટલી ધાણીને શું કરવાનું આપણે? હે કઈ ના કહો ખાવાનું. તો મિત્રો અમે અત્યારે બનાવવાના છીએ આ ધાણીને વઘારી નાખીએ અને પછી મસ્ત મજાની ધાણી ખાઈએ. તો મારો ભાઈ છે એ ધાણી વઘારી નાખશે, મને એવું લાગે છે. કારણ કે મારા ભાઈનો ચહેરો, મારા ભાઈની કપાળમાં જે બધી નસો મને દેખાઈ રહી છે તે બધું કહી રહી છે કે હાર્દિકભાઈ, અંદરથી એમનો અવાજ આવી રહ્યો છે, મને એકલાને સંભળાઈ રહ્યો છે કે ભાઈ તું રવા દે ભાવિકભાઈ, હું બનાવી દઉં છું ધાણી મસ્ત મજાની વઘારીને અને પછી તમને આપીશ. તારા ભાઈને નહાવું છે અત્યારે. નાવાનું ધોવાનું એ બધું તો પછી થાય, પણ પહેલાં ખાવાનું હોવું જોઈએ.
પેટમાં કોક હોય તો બધું હેડ ને કે કશું ના હેડ મેં તો ખાધી છે કતિકમાં સોટો ખાધે કશું ના થાય ભાઈ હવે એટલે તો ઘણું એટલું તે તો ચલો તાર મિત્રો ફટાફટ આપણે બનાવી લઈએ દોણીને વઘારી નાખીએ ઓકે ઓકે તો ગાઈઝ મારો ભાઈ ના પાડે છે એટલા માટે હું જ દાણી વઘારી લઈશ તો સૌ પ્રથમ પહેલા આપણે ગેસ ચાલુ કરવાનો હોય છે એક ફટકામાં જ ગેસ તો ચાલુ થઈ જાય છે અને આપણે એના પર તપેલી મૂકી દઈશું અને પછી આપણે અંદર નાખી દઈશું થોડું ઘણું તેલ તમે જોઈ શકો છો આ થેલી ચાંટી ગઈ છે પાણી નીકાળી દઈશું અને પછી થોડું ઘણું આપણે માપા અનુસાર તેલ નાખી દઈશું અને અમે એક થાળીમાં દોણી નીકાળી દઈએ છીએ અને આ દાણીમાં સ્વાદ અનુસાર આપણે મરચું અને હળદર અને મીઠું આ બધું ભભરાવી દઈશું અને પછી અહીંયા તેલ ગરમ થતાં જ આપણે આ બધું આના અંદર નાખી અને ઉપર કહેવાય આને શું કહેવાય ભાઈ થાળી મૂકી અને પછી આમ કરી અને થોડી વારમાં થઈ જશે ફર્સ્ટ ક્લાસ રેડી ધાણી તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે એટલા માટે આપણે ધાણી અંદર નાખી દઈએ ધાણી અંદર નાખી દીધી હવે આના પર આ રીતે મૂકી અને પછી આમ પકડી લઈએ એટલે બળી પણ ના જવાય સ્મેલ આવી રહી છે થોડી વારમાં રેડી થઈ જશે મસ્ત મજાની દાણી અમારા ટેસ્ટ માટે સ્પેશિયલ આપણા ગુજરાતના જે પેલા શું કહેવાય છે ટેસ્ટ માટે કોણ આવતા હોય છે ટેસ્ટર પણ શું કહેવાય છે ફૂડ ટેસ્ટરને ઓફિસર તો ખરા પણ કોકા હે નહીં યાર નોમ તો હે કોઈ પરફેક્ટ ઇન પ્રોફેશનલ નામ આ પેલા વિલેજ રસોઈયા નતા બોલાયા સ્પેશિયલ આખા ગુજરાતના અન્નદાનના જે પણ હોય હાલ દીકને લાઈટ નથી થતું મને લાઈટ નથી થતું અત્યારે પણ અમારા સ્પેશિયલ ઓફિસર ફૂડ ઓફિસર એવા આર્યન કુમાર આવી ગયા છે એ આનો ટેસ્ટ કરશે અને જણાવશે કે ભાઈ તમે દાણીમાં કેટલું કયા પ્રમાણમાં શું નાખ્યું છે અને કેવો ટેસ્ટ આવ્યો છે તમારા આર્યન કુમારના મોઢામાં પાણી આવી જ ગઈ છે જો કે આવા ઓફિસર હોવા જ ના જોઈએ એટલો મસ્ત અવાજ આવેલો છે જો મારા પપ્પા ત્યારે ઘરે હોત તો ક્યાં ના એમ રેડી થઈ ગયા કારણ કે એમને આવું બધું ખાવાની બહુ જ મજા આવતી હતી તો ચલો ચેક કરી લઈએ કે ભાઈ કેવું બન્યું છે ઓહો વાવ દેખાવ તો બાબુ એક નંબર દેખાવ આવ્યો છે કેમ ભાઈ તો ચલો આર્યન કુમાર તમે ટેસ્ટ મારો અને જણાવો બ્યુટીફુલ મરચું કેટલા કિલો નાખી છે મરસું 0.02 કિલો 0.02 કેવું લાગત ભાઈ ચકાચક હું તો કદી સાકી ના તમે ખાલી કેમેરો હાઈરો તમારે ખાવાનું નહીં ખરેખર હું કેવું હા લઈ કા દાણીની મજા ખાઈ તો જેવું બાબત પત કે એક ચમચી લાવો કેવું લાગે છે વિકા સેવું મન કે તો ખરાબ મોટાથી ટેસ્ટી લાગે છે કદે ફોન મેં ડેટ તન તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં ઘઉં ભેગા કરવા માટે તો ચલો જઈએ અરે ભાવિકભાઈ તો ચલો મિત્રો જોઈએ કે ભાવિકભાઈ ક્યાં છે આપણે અરે ભાવિકભાઈ ક્યાં છે ભાવિકભાઈ અરે ભાવિકભાઈ અરે આ જુઓ ભાવિકભાઈ આ જુઓ તમે આ જુઓ ભાવિકભાઈ કેમ અંદર બેઠા છો અરે આ પાણી પીવા માટે ફ્રીજ ખોલ્યો હતો હા. પણ અંદરથી એટલી મસ્ત ઠંડી ઠંડી હવા આવી હતી ને મેં કીધું થોડી વાર અંદર બેસી જાઉં પણ બેસવાની જગ્યા નથી એટલે થોડું બોડું આમ કઈ બધું ફેરવતું હતું બહુ જ મજા આવી રહી છે મિત્રો બરોબર તો આપણે ફ્રીજ થોડો મોટો લાવવો પડશે હવે હા થોડુંક એન્જોય કરી ગયા થોડુંક ઠંડા થઈ ગયે તો મિત્રો તમે જોઈ શકો છો બે ગરબડીઓ કંઈક કરી રહી છે અરે શું થયું અરે છૂટી પડી ગઈ આ ગરબડી નહોતી લે અરે આ ગરબડી નહોતી લે બંધ કર લે હેલો મિત્રો તો અમે નીકળી ગયા છે ચા સાથે બિસ્કુટ અને ગુટકા લઈને નીકળી ગયા છે અમારા ખેતરમાં કારણ કે અમારા ખેતરમાં ઘઉં કાપવા માટે બધા આવી ગયા છે હા બધા માણસો આવી તમે ગયા જોઈ છે. શકો છો હા બિસ્કુટ બધું લઈ લીધું છે અને અમારા એક ખેતરમાં ઘઉં
કાપવાના ચાલુ થઈ ગયા છે અને બીજા ખેતરમાં ઘઉં કપાઈ ગયા છે. તો અમે પહેલા ત્યાં ચા પીશું અને પછી ત્યાં બધા ભેગા કરવાના છે. તો વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને ભેગા કરશે, બરાબર ને? તો ચલો જઈએ. ચલો. ચલો ગાઈસ. તો ગાઈઝ આ રહ્યું અમારું ખેતર, લગભગ 1.5 વીઘા જેવું થાય છે. બોલો વિક્રમભાઈ. મેરા કાકો કે વિડિયો ઉતારો. હા. તો ગાઈઝ અમે આવી ગયા છે અમારા ખેતરમાં. અમે પહેલાં અમારા એક બીજું ખેતર છે જેનું નામ છે અલાવાર, ત્યાં અમે ચા બિસ્કુટ ને બધું આપી દીધું. અને હું તમને વિક્રમભાઈ બતાવું. જુઓ વિક્રમભાઈ એ શર્ટ બટ પહેરીને એકદમ રેડી થઈ ગયા છે. શું કામ કરવાનું છે વિક્રમભાઈ? ઘઉં ભેગા કરવાના હે. હા, ઘઉં ભીંગા કરવાના છે. અને સાથે આજે તો હાર્દિક કુમાર પણ કામ કરાવવાના છે. અને આજે એક અમારા માટે ગુડ ન્યૂઝ છે. અરે આ કોણ પહેરો છે? સો નવા શર્ટ પહેર્યા, પપ્પાનું શર્ટ સારું. તો મિત્રો તમે જોયું આવું ટ્વિસ્ટ આવી જતું હોય છે. આ ભાઈ નવો શર્ટ પહેરીને ઘઉં ભેગા કરવા માટે આવે છે. તો મિત્રો હવે શું કરીશું આનું? લે શું કરું? હું કા નવો શર્ટ પહેલા આવ્યો છે? નવો શર્ટ હતું. હા તો મિત્રો આપણે એક ગુડ ન્યૂઝ બતાવવાની બાકી રહી ગઈ. ગુડ ન્યૂઝ શું છે ભાઈ વિક્રમભાઈ? કાલે ક્યાં જવાનું છે? વોટર બુક. હા, વોટર બુક. વોટર બુક. એ કઈ બુક આવી? નવી બુક આવી છે? હા, વોટર પાર્ક. વોટર પાર્ક માં તરવા જવાનું હે. હા, વોટર વિલે મજા જાય ને. અંદર મોટા ડૂબી છે. એક બાદ માં છલ્લે ઉતરતી અને એક બાદ આપણે વિક્રમમાં છે. આ માફરી પકડવા જત રે તો. ચલો તાન મિત્રો આપણે ફટાફટ હવે કામ કરી લઈએ. આ તમે ખેતર જોઈ શકો છો. આ ખેતર આજના જ પતાવી દેવાનું છે. જો રાત્રે થ્રેસર આવે તો રાત્રે ઘઉં પણ નીકાળી દેવાના છે. આ મારી મમ્મી અત્યારે મમ્મી પપ્પા સાથે જતા અમે મારા પપ્પા સાથે અમે હા મારા પપ્પા પાણી લેવા જશે અને આ 20 મિનિટમાં તો આ ખેતર એકદમ ક્લિયર થઈ જશે. ગાઈઝ અત્યારે અમારા ખેતરમાં ઘઉં બધા ભેગા કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને તમે આ બંદો એક જોઈ લો, વિક્રમભાઈ. જય રામાપીર. જય અગદાની. અલખધણી. અરે વાહ 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 વાહ, બહુ જ મસ્ત કામ થઈ રહ્યું છે. અમારો વિક્રમભાઈ અને એની સાથે તમે હાર્દિકભાઈ પણ જોઈ લો, બંનેની જોડી બહુ જ મસ્ત લાગી રહી છે. અરે વાહ 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 વાહ, તમે તો પાથરા સાથે વિક્રમને પણ ઉઠાવી લીધો. વાહ 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 વાહ, શું તમારી કલા હાર્દિકભાઈ. અને આ સાઈડ જોઈ લો મારા મમ્મી પપ્પા, એ પણ ઘઉં ભેગા કરી રહ્યા છે અને સાથે મસ્ત મજાના ગુજરાતી જૂના ગીત પણ ગાતા હોય છે, જેના કારણે કામ કરવામાં થાક પણ ન લાગે અને મજા પણ આવે. જોઈ લો તમે એક ગીત ગાશે હમણે. 5 સ્ટાર હોય કે સુપરસ્ટાર હોય, ચાહે કોઈ પણ હોટલ હોય એની અંદર રોટલી ઘઉંની બનતી છે. જ્યારે ખેડૂત ઉત્પાદન કરે છે અને સપ્તાહ માલિકે પ્રભુ આ દાણો બનાવે છે, હવે તમે ખાજો હો. હા, તો બધા મિત્રો પાર્લેજી બિસ્કિટ તો ખાતા તો છે. એવા ઘણા બધા જે બિસ્કુટ આવે છે જે આપણા ઘઉંમાંથી બનતા હોય છે. અને તમે જોઈ લો આ ઘઉંનો આખો પાથરાથી બધો ભરાઈ ગયેલો ઢગલો થઈ ગયો છે. અને થોડી વાર આજે પણ ખાવાનો છે. પંખો શોધે આવશે, કદાચ કાલે સવાર ના આવે. લાડવા બનાવીને ખાવાના ઘઉંના લોટના મજા આવી જાય બરકાના. હા, છે મજા આવે. સેવો બનાવવાની ઓરી પર સેવો. હા, સેવે બનાવવાની અને બહુ જ મજા આવતી હોય છે ઘઉંની તો. અને ગરમી પણ સારી લાગતી હોય છે. જેવી મજા આવે એવી ગરમીની પણ મજા આવી જતી હોય છે. આખા શર્ટ એકદમ બધા નેતરી જતા હોય છે પોણીથી. આ એક નીચે 40 લઈ લીધું છે થેલીઓનું અને એના ઉપર મતલબ સૌથી વધુ કામ આજ કરી એવું લાગે છે. શું કેવું ભાઈ? હા, કારણ કે આટલું બધું વજન ઉચકીને લઈ જવું ભાઈ, અને ઉંમર કાચી ઉંમર. વિક્રમભાઈ તમને ધન્ય છે, સેલ્યુટ છે. તમારી બોડી આનાથી જો ભાઈ કામ કરવાથી મરી ના જવાય, આવું અમારા ગામડાના લોકો કહેતા હોય છે. કોમ કરો તો મરી ના જવાય. તાણ પછી એટલે કોમ તો કરવું જ જોઈએ. બધો રોગ નીકળી જાય આ મેલ ગયા પોણીથી. જુઓ આય. અરે વાહ, જોઈ લીધું દર્શક મિત્રો, વિક્રમભાઈ થોડી આરામાઈ પણ કરી રહ્યા છે, સાથે સાથે કામ પણ કરી રહ્યા છે અને આરામાઈ પણ કરી રહ્યા છે, પરંતુ કામ થઈ રહ્યું છે. એક એક કલ્લો લાવો વિક્રમભાઈ ને કામ આ ટાઈમ વધુ જશે. અરે પૂરું થઈ જશે. કોમ કરે તો પતિ જ જવાનું છે, તમે ચિંતા ના કરો. ના ભાઈ કેમ નહીં કરતો કોમ? આ શું કરે છે? આ હું છે? વોલ બાંધી ની ને. આ શું છે? હા, બધા કોમ કરશે, ખાલી હું એકલો જ નથી કરતો. કેમ?
મારે ઓપરેશન કરાયેલું છે એટલા કાજી હેનું નક આ બધું તો એક હાથમાં હોય ઢગલો કરી દઉં કતિકવામાં હેનું એનું તો કિડનીનું ઓય કંચુ ચલો મિત્રો કામ કરીએ. હા કામ કરો એન્જોય મજા આવે કામ કરવામાં. હા તો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે અને આજે પહેલા મેં વિક્રમભાઈના બાલ કાપીશું. વિક્રમભાઈ આબાજ જતો વિક્રમ આવાજ આવી જા ભાઈ ફટાફટ આબાજ હેડતા આપણે પહેલા નેચર ભાઈ છે નેચર. તમે જોઈ લો પહેલા વિક્રમભાઈના બાલ કેવડા મોટા થયા છે. આ બધા બાલ આજે કાપી નાખ એવા નહીં ગપવાના તાંકાયા આબા સાઈડો મન હા હા તે કાપી નાખ્યો માર ભાઈ. બોલજે લે બોલજે. બોરું કર દે આ શું કરવાનું છે તારે? બોરું ભાગજી આ બાબડી ઉતરા અને આજે તો જીરો કટ વાગે ભાઈ પહેલા પતાવ દે. હીરો બનાવવાનું છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 8 અને મારી મમ્મીએ જોઈએ કે ભાઈ આજે સબ્જીમાં શું બનાવ્યું છે. મમ્મી શું બનાવ્યું છે આજે મમ્મી? ગલકું અચ્છા. તો મિત્રો તમે જોઈ શકો છો ગલકાનું શાક એકદમ જોરદાર દેખાઈ રહ્યું છે. દેખાવમાં તો એકદમ ચટાકેદાર દેખાઈ રહ્યું છે અને સાથે ઘઉંની રોટલી. તો ચલો તને પહેલાં આપણે ટેસ્ટ મારી લઈએ કે ભાઈ આજનો સ્વાદ શું કહે છે. ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ શાક. હા એક ડોગરી ને કરી બી ડોગરી ને ખાવ ઘણા ઘઉં કરી દીધી. આપણ કી જરૂરિયાત આવી ગઈ અત્યારે કે આપણે કટ દઈએ મિત્રો તો મિત્રો જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે એક નંબર. દહીં છે દહીં અમ્મી દહીં મૂકી છે પણ હજુ સુધી થયું નથી એટલે હવે આ જ શાક ખાવું પડશે આની સાથે. મજા આવી ગઈ ગાઈઝ. આજે તો ખાવાની બધી બહુ જ મજા આવી ગઈ અને આજે તો મારા ભાઈએ ઘઉંના બધા પાથરા ભેગા કર્યા છે. તો આજે તો 2 રોટલી વધારે ખવાઈ હશે મને એવું લાગે છે. 2 રોટલી વધારે ખાધી. હા અને અમારા બાળ પણ જોઈ લો, બાળ કપાઈ નાખ્યા છે. અને હા બાલ મેં વિક્રમભાઈ અને હાર્દિકભાઈના બંનેના બાલ કાપ્યા છે. એ તમને કાલે વિડીયોમાં જોવા મળશે વ્યવસ્થિત રીતે કારણ કે અત્યારે નાઇટમાં સરખું દેખાશે નહીં એટલે તમને એમનો લુક નહીં દેખાય. એમનો લુક કાલે જોવા મળશે. અને કાલે અમે જવાના છીએ વોટર પાર્ક હિંમતનગર વોટર વિલા. હા તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો કાલના માટે. હા બરાબર. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.